2026 હીરામાં આવવું છે તો શું કરવું? ફર્સ્ટનું ગીવ કરવાનું છે. કેમ છો મારા કલેજ આવો? તો આજે આપણે આ વ્લોગ બનાવી છીએ એનું એક કારણ છે કે આપણામાં બહુ મેસેજ આવે છે કે તમે કેટલા કમાવશો, અને મારે 2026 હીરામાં આવવું છે તો શું કરવું, અને હીરામાં તમે કમાવશો કેટલું, અને ગહાય કે ન ગહાય. તો ગાય જો હીરાની વાત કરું તો અત્યારે ભાઈ જે નવા હોય અને શીખવાનું વિચારતા હોય તો શીખતા નહીં ભાઈ. આ હીરા છે ને ખાલી 2 થી 3 વર્ષ છે, પછી પુરુષ છે, પતન છે બધું ભાઈ. એટલે તમને ભાઈ એક જ અમે સલાહ આપી છીએ ભાઈ, બીજો ધંધો પકડો. શોર્ટ ટર્મમાં જેને આવવું હોય આ ધંધામાં આવો, બાકી બીજો પકડો ધંધો. જો અમારે હારે બીજા ભાઈ છે ને આપણે ઇન્ટરવ્યુ લઈએ ભાઈ, ટ્રાય બોલો ભાઈ હું હીરામાં હવાય નહીં ભાઈ. 3 વર્ષથી આવ્યો છું, હજી કઈ કમાણા નથી. સાંભળી લીધું ને. અને હું પૂછી દઉં કે તમે ડેલી કેટલાનું કામ કરો છો? આપણે એ ભાઈ પૂછ્યું કે તમે ડેલી કેટલાનું કામ કરો છો? કેટલાનું કામ? ડેલી નું 500 રૂપિયાનું કામ થાય છે, ખાવાના થતા નથી પૂરા મારા. આપણે બધી ને તમને એવું લાગે કે આપણો માણસ છે, પણ હું એના બાજુવાળા ભાઈ ને પૂછી દઉં, ભાઈ કેટલાનું કામ થાય ભાઈ? હા 300-400 નું થાય ભાઈ. તમને હજી ખોટું લાગતું હોય તો તમે તારે રધાવવા જાઓ હીરામાં. હું તો ભાઈ તમને એક સલાહ આપું ભાઈ, હીરામાં ન જતા. અને તમે બધા મેસેજ કરો છો કે ભાઈ મારે શીખવું છે, પણ આ વસ્તુ ન શીખાય મારો ભાઈ. આ જેને શોર્ટ ટાઈમ હોય ને, જેને ભાઈ હાલ ભાઈ 4-5-6 મહિના કામ કરીને મૂકી દેવું એના માટે છે. બાકી લોંગ ટર્મમાં છે તમે અને તમારી ફેમિલી જધાવવાના છો. કેમ કે એક વસ્તુ યાદ રાખો, તમે ભવિષ્યમાં તમે લગ્ન કરશો અને આ વસ્તુમાં પ્રગતિ નહીં થાય. 18,000 પગાર અત્યારે છે ને, તો 10 વર્ષ પછી 18,000 જ રહે. એ વસ્તુ તમે યાદ રાખજો. અમે આ લાઈનમાં છે ને હું 5 વર્ષથી છું, એટલે મને ખબર છે. આ તો અત્યારે તો બહુ જાજી મંદી આવી ગઈ છે. અત્યારે ભાવ બધા બહુ તૂટી ગયા છે. આજથી 3 વર્ષ પહેલા ભાઈ કેટલો ભાવ હતો? આજથી 3 વર્ષ પહેલા ભાઈ 3 રૂપિયા 3.5 રૂપિયા એવો ભાવ આપતા, અત્યારે 2 રૂપિયા માંડ આપે તો પગે પડવી. ત્યારે 3 વર્ષ પહેલા એટલો ભાવ હતો. એ ભાઈ આપણે પૂછ્યું ત્યારે કેટલાનું કામ થતું ભાઈ? કેટલાનું કામ થતું? ત્યારે 30,000 નું થતું, 35,000 નું થતું. અત્યારે 18,000 નું માંડ થઈ છે. હવે આ તમારી ઉપર ડિપેન્ડ છે. તમે કહો છો ને મારે આ ધંધામાં આવવું છે, તો આ ધંધામાં ન હોય. અને વાત છે બીજી, હાલમાં હીરામાં છે એને આપણે એક ટીપ આપી કે ભાઈ તમારે ભાઈ કામ નથી થતું, મશીન બધા ધીમા કર્યા છે. એનું સોલ્યુશન છે આપણી પાસે ભાઈ. જો આ મશીન છે ને, સુપ જ હીરા જાય. શોર્ટ વધારતા જેને શીખવું હોય ખાલી કમેન્ટ કરી દેવાના. હા, જેને લોક મારેલો છે ને, જો ભાઈ આમાં જેને લોક મારેલો છે ને આખું, તો ઈ ભાઈ કમેન્ટ કરી દો, કારણ કે એ લોક તોડવાનું આપણી પાસે છે. જો તમારી કમેન્ટ હશે તો આપણે એનો બીજો વિડીયો બનાવશું. અને આગળ બીજું કાંઈ કહેવું નથી ભાઈ, હીરામાં ન આવતા. જો આ ભાઈ બધા જો નાઈટ કરે છે. નાઈટમાં શું છે, શું થાય નાઈટમાં? નાઈટમાં છે ને આ કાળું થઈ જાય, કાળું. આ જો સર્કલ ભાળો છો તમે, આ નાઈટમાં આવું થાય ભાઈ. આ ભાઈ જો, અને આ જો હીરા જો, હીરા છે, કઈ કામ નથી ભાઈ. કલાક થી બેઠો 10 હીરા નથી પડાય. અને મેન વાત હું તમને કહું, અત્યારે પેલા શું હતું, પેલા હીરામાં હતા ને એના લગ્ન થઈ જતા હતા. અત્યારે આ ભાઈ પૂછો શું થાય છે ભાઈ? પેલા ભાઈ ત્યાં છોકરી સામું નથી જોતી, હીરાનું નામ પડે ને તો ઓલા ભાઈ તમારે શું થાય છે? મારે તો મકાન તૂટી જાય છે. હગાઈ તૂટી જાય છે. મારા આનથી વિશેષ તો તમને શું કેવું, પણ કાંઈ નહીં. તમને એવું લાગતું હોય કે મારે હીરામાં આવવું છે, તો એકવાર આખો વિડીયો જોઈ લો મારો ભાઈ તમે. અને ગાઈસ તમને ખબર હશે કે આપણે આજકાલ શેર છે ને બધા બહુ ભાવ ઘટાડે છે. ભાવ શું કામ ઘટાડે છે તમને ખબર છે? દર વર્ષે છે ને ભાવ ઘટાડે. દર વર્ષે એ લોકો છે નવું મકાન લે કે નવું ફરવી લે. ભાઈ તારો શું કેવું છે આમાં? પેલા ભાઈ મારો જે જૂનો શેઠિયો છે ને, અત્યારે 4 ફોરવ્હીલું પડી છે. અને એમ થાય કે આવે ક્યાંથી. દર વર્ષે શું કે ખબર હોય, દર વર્ષે એમ કે ભાઈ બહુ મંદી છે, બહુ મંદી છે. પણ મંદી કેમ હોય? એનો જે નફો હોય ને, માનો કે 80% નફો છે, તો 80% નફામાંથી એને નુકસાન હોય, મતલબ 20% નુકસાન હોય, બાકી પ્રોફિટમાં જ હોય એ લોકો. એટલે શેઠ બધા છે ને અત્યારે પૈસા વાળા થતા જાય છે, ને આપણે જે કારીગરો છે ને એ બધા ડાઉનમાં જતા જાય છે. એટલે હું તમને બધાને એક સલાહ આપું છું ભાઈ, એકજૂટ થયો. અને આ ધંધો છે ને થોડા ટાઈમ સુધી જ છે, પછી તમારે બીજું નવું કામ શરૂ કરવું જોઈએ. એટલે જે નવા આવવાનું વિચારતા ને આ લાઈનમાં હીરામાં નવા આવવાનું વિચારતા હોય ને, શોર્ટ ટર્મમાં આવવું ને તો શોર્ટ ટર્મ હોય, બાકી ફૂલ ટાઈમમાં ન હોય. કેમ કે 5 વર્ષ પછી આનું કઈ ભવિષ્ય નથી. કેમ ભાઈ? ભવિષ્ય નથી ભાઈ. ભવિષ્ય તો ભાઈ આવાય જ નહીં હીરામાં, હું તો એમ કઉ છું ભાઈ. તો ગાઈઝ આવો નવો વિડીયો તમારે જોવો હોય અમારી ચેનલમાં, તો અત્યારે જ મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો. મારી યુટ્યુબ ચેનલનું નામ છે જીપી પરમાર. અને હા, રાજા ગેમ ડાઉનલોડ ન કરતા, કારણ કે એમાં તમારું ભવિષ્ય બગડી શકે છે. રાજા ગેમ ડાઉનલોડ કરવાની થતી જ નથી. આ ભાઈ રાજા ગેમ ડાઉનલોડ કરે? ભાઈ રાજા ગેમ નો કરાય. ન કરાય.
તો હાલો ભાઈ આ વિડીયો આજ એટલો જ આપણે અને નેક્સ્ટ વ્લોગ તમારે કઈ ઉપર જોતો હોય અને અમારું કેટલું કામ થાય છે એ તમારે જોવું હોય તો ખાલી લાઈક કરી દો, ફોલો કરી દો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં મારા ગલે જાઓ. અને આપણું ગીવ રાખેલું છે ભાઈ, જો આપણે આખો બંસ નું ગીવ કરવાનું છે ભાઈ, તમે ખાલી આપણે સપોર્ટ કરો. આપણે ખાલી 100 સબસ્ક્રાઇબર પૂરા થાય એટલે આખા બંસ નું ગીવ કરી નાખવાનું છે. આખો બંસ છે ને આપી દેવાનું છે આપણે ગમે એક સબસ્ક્રાઇબર ને. તો ચલો બાય બાય, ટાટા, સી યુ.